સુરતના લિંબાયત વિસ્તારનો 17 ફેબ્રુઆરી 2024ના દિવસે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ચોર લૂંટારુઓ દ્વારા આતંક જોવા મળ્યો હતો, જેમાં બે લૂંટારુઓ દ્વારા લોકોને પકડી જબરન રિક્ષામાં બેસાડી લૂંટ કરવામાં આવી હતી, જેમાં લૂંટારુ આરોપીઓ લૂંટના ગુનાને અંજામ આપી હજી પણ લિંબાયત વિસ્તારમાં ફરી રહેલાની લોકચર્ચા. આ લૂંટના ગુનામાં સામેલ એક લૂંટારુનું નામ બબલુ હોવાનું સામે આવ્યું છે, જેમાં 7 મહિના વીતી ગયા છતાં આરોપી લિંબાયત પોલીસની પકડમાં હજુ સુધી કેમ નહીં આવ્યા એ સમજાતું નથી. શું લિંબાયત પોલીસ આ લૂંટારુ ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જે રસળિયા ગણાવશે ખરા કે આ લૂંટારુ આરોપીઓને ખુલ્લા ફરવા દેશે જોવાનું રહ્યું. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.